નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની આગાહી કરી છે. શનિવારથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શરૂઆત થશે, જે બાદ 3 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે. જુઓ હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને ચોમાસાની શું સ્થિતિ છે. રાજ્યમાં છવાશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આપ્યું યલો અને ઓરેન્જ अलर्ट. इसमें येलो वार्निंग दिया गया है और जो हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट हमने बोले हैं उसमें ऑरेंज वार्निंग है. गर्जना साथे वरसी पड़शे राजा. होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी. શનિવારથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ. રાજ્યમાં હાલ તો કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે આપ્યા છે સારા સમાચાર. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં ગરમીનો રાઉન્ડ પૂરો થવાનો છે અને શરૂ થવાનો છે વરસાદનો રાઉન્ડ. डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहां पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है. વરસાદ વરસશે અને એ પણ જેવો તેવો નહીં. કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે વિસ્તારમાં મેઘરાજા ધમાચોકડી મચાવી શકે છે તે જિલ્લાઓના નામ પણ સાંભળી લો. डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के लिए. इसमें अरावली, माहिसागर, दाहोद के लिए दिया गया है. उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है. मेहसाना, साबरकांठा, अरावली, माहिसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है. એટલે કે મેઘરાજા આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી ભારે વરસાદની બોણી કરવાના છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી મેઘરાજા વરસી પડવાના છે અને આગામી 5 દિવસ સુધી મેઘરાજાની સવારી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદનું યલોથી લઈ ઓરેન્જ अलर्ट આપ્યું છે. डे 3 के लिए गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में येलो अलर्ट है. डे 4 और डे 5 के लिए गुजरात रीजन में ऑरेंज अलर्ट है और सौराष्ट्र और कच्छ में डे 4 और डे 5 में येलो अलर्ट है और डे 6 और डे 7 में गुजरात रीजन और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में येलो अलर्ट. 3 જૂન સુધી મેઘરાજા વરસવાના છે અને આ દરમિયાન તેઓ જરા પણ સાયલેન્ટ નથી રહેવાના. એટલે કે વરસાદ તો વરસવાનો છે, પરંતુ સાથે સાથે આ દિવસ દરમિયાન વીજળીના કડાકા અને ભડાકા પણ થતા રહેશે. વિવિધ વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે. जो वेट स्पेल आ रहा है इसमें आपका बिजली गिरने का संभावना रहेगा मेघ गर्जना के साथ, और इसके साथ आपका जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड रहने का संभावना है. હવામાન વિભાગનું માનીએ તો 30 મે થી 3 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. આમ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવે તારીખ પ્રમાણે હવામાન વિભાગની આગાહીને પણ સમજો અને કયા જિલ્લામાં કઈ તારીખે અલર્ટ આપવામાં આવ્યું તેને પણ સમજો. હવામાન વિભાગે તારીખ 30, 31 મે અને 1 થી 3 જૂન માટે વરસાદની આગાહી કરી છે. 30મી મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા. જે જિલ્લા માટે મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરાઈ છે તે છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી. જ્યારે કે 31 મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જ્યારે કે 1 જૂને આગાહીવાળા જિલ્લાઓની સંખ્યામાં વધારો થશે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. 1 જૂન માટે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર માટે મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ છે. આ ઉપરાંત 2 અને 3 જૂને પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢને છોડીને ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. 3 જૂને આપ જોશો તો 3 જૂને પણ મોટાભાગના જિલ્લાઓ 29 જિલ્લા, જે 28 જિલ્લા હતા તે વધીને હવે 29 જિલ્લાઓ થઈ ગયા છે. હવે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, સૌરાષ્ટ્રના આટલા જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદ હોઈ શકે છે. આ 4 જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદ નહીં હોય, બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદ હોઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ પણ આવી ગયું, ગાંધીનગર, અમદાવાદ, એટલે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હશે. અને 4 જૂને પણ તેવી જ પરિસ્થિતિ છે. 4 જૂને પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે 29 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે કે ગિરી મથક સાપુતારામાં પણ ગિરિકંદરાઓ પર વાદળો પથરાયા હતા. શીતલહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી. જો કે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર પણ મળ્યા. હવામાન વિભાગનું માનીએ તો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ફાઇનલ અનુમાનમાં દેશમાં સરેરાશ 90% વરસાદની સંભાવના છે. દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના વધુ જણાય છે. ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે. ગુજરાતમાં 94% વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આઈએમડીનું ફાઇનલ અનુમાન છે કે ચોમાસું નબળું રહેશે. જી હા, 3 વખત કહી રહી છું કે ચોમાસું નબળું રહેશે, ચોમાસું નબળું રહેશે અને ચોમાસું નબળું રહેશે. માટે ચિંતા કરવાની છે, પરંતુ સાથે વ્યવસ્થા પણ કરવાની છે. હવે કઈ રીતે આ ચોમાસું નબળું રહેશે? સામાન્યથી નબળું રહેશે આ ચોમાસું. દેશમાં સરેરાશના 90% એટલે કે 4% વધઘટ આ વખતે વરસાદ રહી શકે છે. વધઘટનો અર્થ એ છે કે 90%માં કદાચ 86% પણ વરસાદ થાય અથવા તો 94% પણ વરસાદ થાય, એટલે વધઘટ રહેશે. આ દેશની વાત કરી. ગુજરાતમાં પણ કંઈક આ પરિસ્થિતિ રહેવાની છે. 94% થી ઓછો વરસાદ થશે, એમાં પણ કંઈક વધઘટ સંભવિત અત્યારે જોવામાં આવી રહી છે. એટલે કે 94 હોય તો કદાચ આગળ વધી પણ શકે અને ઓછો પણ થઈ શકે છે. આ પ્રકારની સંભાવનાઓ છે. આ તરફ કાળઝાળ ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા દેશના કેટલાય ભાગોમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં પશ્ચિમ અને ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જો કે ત્યાર પછીના દિવસોમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી પડશે. ઉત્તર પ્રદેશમાં પણ લાંબા સમય સુધી ચાલેલી આકરી ગરમી બાદ હવે રાહત મળવાના સંકેત મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પૂર્વીય પવનો ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગમાં ચાલી રહેલા હીટવેવના પ્રકોપને શાંત કરી શકે છે. હવામાનના બદલાતા મિજાજના કારણે અત્યારે ચાલી રહેલ હીટવેવમાંથી મોટી રાહત મળવાની આશા છે. જો કે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા દરમિયાન સાવચેત રહેવા અને ગરમીથી બચવા માટેના જરૂરી ઉપાયો ચાલુ રાખવાની સલાહ અપાઈ છે. મહત્વનું છે કે હાલમાં ચોમાસું ભારતના દક્ષિણી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાય ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. અગાઉ હવામાન વિભાગે 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ તાજેતરના અપડેટ મુજબ હવે ચોમાસું જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળના દરિયાકાંઠે સત્તાવાર રીતે પ્રવેશે તેવી શક્યતા છે. કેરળમાં પ્રવેશ્યા બાદ ચોમાસું ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે. સામાન્ય રીતે જૂનના મધ્ય સુધી તે મુંબઈ સુધી પહોંચી જશે.
ત્યારબાદ આગળ વધીને ગુજરાતમાં એન્ટ્રી લેશે। अभी मौसम का स्थिति अगले तीन चार दिनों में आगे बढ़ने का संभावना है। स्थिति अनुकूल है। अरब सागर और जो बे ऑफ बंगाल है जो स्थितियाँ है आगे बढ़ने का संभावना है। આમ તો દેશમાં મોસમનો ટ્રિપલ અટેક પણ ચાલુ છે। ભીષણ ગરમી યથાવત છે, વરસાદની આગાહી છે। આ દરમિયાન પહાડોમાં બરફવર્ષા પણ થઈ રહી છે। આ તરફ ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ। સરહદીય જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફારથી હિમાલયના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી। ગુરુવારથી શરૂ થયેલા ફેરફાર આજે પણ ચાલુ રહ્યો, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો। બદ્રીનાથના મંદિરની ઉપર સ્થિત નરનારાયણ પર્વત, પ્રખ્યાત નીલકંઠ પર્વત પર તાજી હિમવર્ષા થવાથી શિખર ચાંદીની જેમ ચમકી રહ્યા છે। બદ્રીનાથમાં ઠંડા બર્ફીલા પવનો વાઈ રહ્યા છે। આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શિખ મંદિર હેમકુંડમાં પણ હિમવર્ષા થઈ। સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા ચાલુ રહી। કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં દેશ અને દુનિયાભરમાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો, જેઓ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે સતત આવી રહ્યા છે। જો કે આ તાજી હિમવર્ષાના કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તા બરફના જમા થવાના કારણે અત્યંત લપસણા પણ બની ગયા છે। આમ દેશમાં મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। માણસો જ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે એક ભેદી વાયરસ, જે લઈ રહ્યો છે ગીરના સાવજોનો જીવ। એકાએક 8 સિંહોના મોત થતા રાજ્યનું તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું ને બાકીના સિંહોને બચાવવા તાબડતોબ તકેદારીના પગલાં લેવાયા। સોરઠનું સાવજ એટલે ગુજરાતનું ગૌરવ, જે ભારત તથા સમગ્ર એશિયા ખંડની શાન છે ને પ્રત્યેક ગુજરાતીને તેના પર માન છે। પણ હાલ આજ સાવજોએ વધારી છે ચિંતા, કારણ કે એક એવી ઉપાધિ જેણે વન્યજીવ, વન્યપ્રેમી અને રાજ્યતંત્રની ઊંઘ ઉડાડી દીધી। 8 વર્ષ બાદ ફરી ભેદી રોગની દસ્તક। એશિયાટિક સિંહો પર બબેસિયાનો ખતરો। રાજ્યમાં 8 સિંહોના મોતથી ખળભળાટ। એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં ફરી એકવાર સિંહોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। ગીર પશ્ચિમની બાબરિયા અને જામવાડા રેન્જ તેમજ પૂર્વ ગીરની જસાધાર રેન્જમાં સિંહોના ભેદી મોત અને ગંભીર બીમારીનો મામલો સામે આવતા વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું। વન વિભાગ માટે હાલ આ ત્રણેય રેન્જ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે। ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે। આ 12 સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનો એક ધારણા કરવામાં આવે છે। આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા। વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે। 8 વર્ષ પૂર્વે જે બીમારી, જે રોગે 23 થી વધુ સાવજોનો ભોગ લીધો હતો, તે જ રોગે ફરી દેખા દેતા 8 સાવજોને ભરખી લેતા વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે। જો કે તંત્રનું કહેવું છે કે 2 સિંહબાળના મોત થયા છે। એક સિંહબાળનું મોત ઇનફાઇટમાં થયાનો દાવો છે। 2 સિંહના મોત કુદરતી રીતે થયાનો દાવો છે, જ્યારે કે બાકીના અન્ય કારણથી મોત થયા હોવાનું તારણ સામે આવ્યું છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને
એની નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે. આ તરફ વન વિભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે બબેસિયા એક ગંભીર પરોપજીવી રોગ છે જે ટીક મારફતે ફેલાય છે. આ પરોપજીવી સિંહના લોહીના લાલ રક્તકણો પર હુમલો કરીને ગંભીર એનિમિયા સર્જે છે, જેના કારણે સિંહ નબળો પડી જાય છે અને સમયસર સારવાર ન મળે તો તેનું મોત થતું હોય છે. ત્યારે સમજીએ કે આખરે આ કયો રોગ છે ને જે સાવજોના શ્વાસ છીનવી રહ્યો છે. બબેસિયા એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે. મનુષ્યોની સાથે સાથે પશુઓને પણ થાય છે. બબેસિયા નામના પરોપજીવીથી તે ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થતા હોય છે. રક્તકણો પર સીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. રક્તકણો તૂટવાના કારણે સિંહના શરીરમાં લોહીની ઉણપ પેદા થતી હોય છે અને તે જ બને છે તેમના મોતનું કારણ. જો કે સિંહના મોતના મામલા સામે આવતા જ મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. ત્યારબાદ ગાંધીનગર વન વિભાગની ટીમ પણ મારતા ઘોડે ગીરમાં પહોંચી. ગાંધીનગર પીસીસીએફ ભવાનીપત્તી, સીસીએફ રામરતન નાલા, એનિમલ સિનિયર ડોક્ટર સહિતની ટીમો પણ જસાધાર પહોંચી. પીસીસીએફ સહિત અધિકારીઓની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહ મુદ્દે માહિતી સતત મેળવી રહી છે. બબેસિયા રોગને લઈને સતત મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે. વન્ય પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવા માટે હોસ્પિટલના ટ્રીટમેન્ટ વોર્ડમાં 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. શંકાસ્પદ અને અસ્વસ્થ દેખાતા સિંહોના બ્લડ સેમ્પલ લેવાઈ રહ્યા છે. તેમજ અલગ અલગ રેન્જમાં વેટરનરી ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. અત્યારે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરો, આપણા ફ્રન્ટલાઇન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. તમામ 12 જેટલા ડૉક્ટર છે એ કન્ટિન્યુઅસલી જે છે એ કામગીરી ઉપર જ છે. જેટલા વધારાના કર્મચારીઓ જે અગાઉ આ વિસ્તારમાં કામ કરેલા છે અને આ વિસ્તારથી વાકેફ છે આ કામગીરીથી, એને મદદ માટે કે અત્યારે વધારે બાકી સ્ટાફને પણ મદદ મળી રહે એ માટે બીજા વિસ્તારોમાંથી એને થોડાક સમય માટે બોલાવવામાં આવ્યા છે. પણ ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું. આ તરફ તંત્રનું કહેવું છે કે તમામ સિંહોના મોત બબેસિયાથી નથી થયા. એમાં સીડીવી વાયરસ જે છે એની કોઈ પુષ્ટિ નથી થઈ અને કોઈ એવા મોટા પ્રમાણમાં જે છે એ સંક્રમણ જોવા મળ્યું હોય તેવું પણ નથી. 3 નાના ગ્રુપ જે છે એમાં જ ખાલી એ સંક્રમણ જોવા મળ્યું છે અને એમાં પણ આખા ગ્રુપમાં સંક્રમિત નથી. પરંતુ આપને યાદ અપાવી દઈએ કે ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં 15થી વધારે સિંહના મોત બીમારીના કારણે થયા હતા. 2018ની વાત કરીએ તો દલખાણીયા રેન્જમાં સીડીવી નામના રોગથી 29થી વધારે સિંહના મોત નીપજ્યા હતા. 2020-21માં પણ ધારી અને ખાંભા, ગીર આસપાસના વિસ્તારમાં પણ આ રોગે માઝા મૂકી હતી. ત્યારે પણ 10થી વધારે સિંહના મોત થયા હતા અને જેથી જ આ વખતે પણ આ રોગનું નામ આવતા સિંહ પ્રેમીઓમાં ઉચાટ છે અને ચિંતા છે. 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી, ગીરવા અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય. દર વર્ષે આવો બને છે. 2018ની હું વાત કરું તો બેબેસિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે આપણા સિંહોને બચાવી શકીશું. આ જે છે બહુ સામાન્ય છે અને આ સિઝનમાં મોટાભાગે આની શક્યતા હોય છે. ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે અમુક એમાં જે છે બબેસિયા લક્ષણો દેખાતા હતા અને મોટાભાગના એ સારવાર પછી સારા થઈ ગયા હતા. વન્યપ્રેમીઓમાં ચિંતા હોય એ સ્વાભાવિક છે, પણ હાલ કહેવું વહેલું છે કે આ મૃત સિંહ બાળમાં બબેસિયા નામનો રોગ હતો.
તેના માટે રિપોર્ટની રાહ જોવી પડશે, જે 1 અઠવાડિયા બાદ આવશે. પરંતુ હાલ તો રાહતની વાત એ છે કે છેલ્લા 2 દિવસમાં આવો કોઈ જ શંકાસ્પદ કેસ નથી આવ્યો. એક એવો હઠીલું પ્રાણી જેણે સુરેન્દ્રનગર જિલ્લાના 7 ગામના ખેડૂતોના નાકમાં દમ કરી દીધો છે. ઝાલિયું ચલાતું નથી ને પાંજરે પૂરાતું નથી, અને આવામાં ખેડૂતો પાસે ખેતી મેળવા સિવાય કોઈ છૂટકો પણ નથી. એક દુર્લભ પ્રાણી બન્યું માથાનો દુખાવો. 7 ગામના લોકોની ઊંઘ કરી હરામ. 20 દિવસથી ટીમના ધામા, પણ પાંજરે નથી પુરાતા. એક ખતર અંદર આ સ્ટ્રક્ચરમાં આવ્યું નથી. બીજા નંબરમાં એક પકડવાનો કોઈ એવું ટેકનોલોજી નવી લાવતા નથી. તું કંઈક લાવો તો કદાચ પકડી જાય તો ઝડપી કાર્યવાહી થાય ને. હવે ખેડૂતનો સમય થઈ ગયો હોય વાવણી માટે. 10,000 વીઘા ખેતીના પાક પર સંકટ માટે હવે ખેતી છોડવા મજબૂર તાત. 10 વીઘા જમીનમાં નુકસાની થાય તો ખેડૂત હવે સહન કરી શકે એવું છે ને પોઝિશન નથી. હવે ડીઝલ નથી મળતા, ખાતરના ભાવ, તો અમે આ રીતના બધું બહારથી બિયાણા કરીને આ બધું ઊભું કરતું નહીં. હવે નુકસાની કરશે તો ખેડૂતને તો આ જમીન છોડી અને બીજા ધંધા તરફ વળવાનો વારો આવશે. રાજ્યનો એક વિસ્તાર કરી રહ્યો છે રાત ઉજાગરા અને દિવસમાં પહેરો, અને એ પણ છેલ્લા 3 વર્ષથી. કારણ કે અહીં ઘર કરી ગઈ છે એક આફત, જેણે ઉડાડી દીધી 5,000 જેટલા ખેડૂતોની ઊંઘ. માટે અહીંના ખેડૂતો માટે રાત અને દિવસ એક સમાન બની ગયા છે. કારણ કે 4 પગનો આતંક એવો કે જ્યાં તેમના પગલા પડે ત્યાં બધું જ તહેસ નહેસ થઈ જાય. જંગલમાં વસવાટ કરતું આ પ્રાણી ભલે કહેવાતું દુર્લભ હોય, પરંતુ અહીં તે ટોળામાં ત્રાટકે છે. ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં હુમલો કરે છે. હોંકારો કરવા છતાં હટતા નથી. એમનું સંગઠન પણ એવું મજબૂત કે ટોળામાં જ હુમલો કરે ને પછી મચે દોડાદોડી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 100થી વધુ ગામોમાં જંગલી પ્રાણી ઘુડખરે ત્રાસ મચાવ્યો છે. એક તો વરસાદની સમસ્યાવાળો આ વિસ્તાર. કુદરત માથેથી પાણી ન વરસાવે ને જ્યારે પાણીની પારાયણ દૂર થાય ત્યારે ખેતર લીલાછમ થાય, પણ ત્યાંય આ 4 પગની આફત તાંડવ મચાવે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્યમાં અંદાજે 5,000થી વધુ ઘુડખર વસવાટ કરે છે. તેમની વસ્તીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, અને માટે જ તેઓ અભયારણ્ય છોડી ગામમાં પ્રવેશી રહ્યા છે. જેમાં પાટડી તાલુકાના નજીક આવેલ લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7 જેટલા ગામોમાં 300થી વધુ ઘુડખર હાલ જોવા મળે છે. છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ઘણાદ, પેઢડા, વણા, મોઢવાણા, ડુમણા સહિતના ગામોમાં તેમનો ત્રાસ વધી ગયો છે. માટે ખેડૂતો ઈચ્છે છે કે કોઈ ઠોસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ને તેમને પકડવામાં આવે. અમારા ગામની સીમમાં અત્યારે લગભગ 200 થી 300 ખચ્ચરનું ટોળું છે, અને ખેડૂતોને વ્યક્તિ દીઠ લાખો રૂપિયાનું નુકસાન છે. તો એના વિશે સરકાર શ્રી વિચારે અને કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરીને. અને હવે દિવસો હાવ થોડાક રહ્યા છે. મંજૂરી મેળવીના 3 મહિના થયા, કામ લીધું 1 મહિનાથી. તો એમને મંજૂરી મેળવી તરત કામ લેવું જોઈએ. અમે ફોન કરીને થાય કા. ઘણાદ ગામની સીમમાં 12,500 વીઘા જમીન આવેલી છે, જેમાં અંદાજે 10,000 વીઘા કરતા વધુ જમીનમાં તેઓ ત્રાસ વર્તાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી ઘુડખર ખેતીના ઉભા પાક ખાઈ રહ્યા છે, નષ્ટ કરી રહ્યા છે. ખેડૂતો આ મામલે છેલ્લા 3 વર્ષથી આંદોલન કરી રહ્યા છે, રજૂઆત પણ કરી રહ્યા છે. ગાંધીનગર સુધી તેઓએ તેમનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આખરે મોડે તંત્ર જાગ્યો. છેલ્લા 3 મહિના પહેલા ઘુડખરને પકડવા માટે મંજૂરી અપાઈ, તોય તંત્રએ આળસ ન મળી. ફરી ખેડૂતોની રજૂઆત બાદ 20 દિવસ પહેલા જ તંત્રના કર્મચારીઓ ગામમાં પહોંચ્યા. ઘણાદ ગામની સીમની 2 વીઘા જમીનમાં પાંજરું ગોઠવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે તો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ આ અભયારણ્યમાંથી બહાર નીકળી ગયેલા ઘુડખર હાલ ઘણાદ ગામના ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે. ઘણાદ ગામમાં છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ઘુડખરના જે ત્રાસ છે એના હિસાબે થઈ અને ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ છેલ્લા 20 દિવસથી વન વિભાગ દ્વારા આપ જોઈ શકો છો ટીવી પરના દ્રશ્યોમાં આ પ્રકારનું એક વિશાળ પાંજરું બનાવવામાં આવ્યું છે, જેની અંદર ઘુડખરને પકડવા માટેની જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગની નિષ્ફળતાના કારણે આ 20 દિવસ કરતા વધુ સમય થવા છતાં હજુ સુધી એક પણ ઘુડખરને વન વિભાગની ટીમ પકડી શકી નથી. હવે આને ખેડૂતોની કિસ્મત કહો કે વન કર્મચારીઓની અણઆવડત. ઘુડખરને પકડવા માટે પાંજરા મૂક્યા, ચારો નાખ્યો, પણ ઘુડખર એવા ચાલાક કે હાથ તાળી આપીને ચાલ્યા જાય છે. પાંજરે પુરાતા જ નથી.
એટલું જ નહીં, ખેડૂતોનો આરોપ છે કે ઘુડખર પકડાય ક્યાંથી, કારણ કે જે કર્મચારીઓ મૂક્યા છે તેમને ખબર જ નથી કે આ પ્રાણીને પકડવું કેવી રીતે. 2 વર્ષ પછી આવડા બધા આયા છે વન પર્યાવરણ મંત્રી, વન પર્યાવરણ વાળા, અને આવા પાંજરા મૂક્યા છે. પાંજરામાં લગભગ આ 30 દિવસ જેવું થયું પણ એક ઘુડખર નથી આવ્યું. આમાં ઘાસચારો 300-400 મણ નાખ્યો. ખેડૂતે ખાડા જાતે ખોદીને પાંજરું બનાવડાયું અને એમની પાસે કોઈ ટેકનોલોજી નથી, કોઈ સાધન નથી, કોઈ એવા અભાવના કારણે ઘુડખર પકડાતા નથી. એમની પાસે 4-5 નો સ્ટાફ